हेलो यूट्यूब फैमिली केम छो बधा मजामां थशो जो फरी नवा विडियो में तमारुं स्वागत है भाई। जय माताजी, जय द्वारकाधीश, जय कष्टभंजन देव। तो आज जवानुं छे भाई कंईक बहार फरवा। तो आज तो रजानो दिवस है, बायु बधी गई है 11 करवाना। आपणे जईशुं कंईक लांबा टूर में कंईक फरवा जाऊं ने तैयार थईने तो बस स्टेन्ड पहोंची गया छीए। तो भाई गाड़ी लईने ऊभा छे, टू व्हीलर लईने जवानुं छे भाई आपणे तो। अने अमारुं गामनुं बस स्टेन्ड छे, हजू 2 टू व्हीलर आवे छे। अने जो आ बस स्टेन्ड छे तो 2 टू व्हील आवे छे। तो एंड सुधी विडियो में बना रहेजो एटले तमने ख्याल आवशे क्यांथी क्यां जवानुं ने कई रीते हालवानुं। तो बधुं बतावशुं तमने, दर्शन करावशुं, मंदिर ज्यां कांई आवशे त्यां। तो एंड सुधी बना रहेजो। भाई आ 2 टू व्हीलर है अमारी अने आ भाई हारे छे अशोक भाई छे अमारे। तो फाइनली भाई अत्यारे वागी गया छे 12:30 अने आपणे पहोंची गया छे गरड़ा स्वामीना। अने गरड़ा स्वामीना दर्शन करी अने अहींयाथी निकळीशुं अत्यारे। जो मंदिर छे स्वामीनारायण भगवाननुं मंदिर छे, आ जूनुं मंदिर कहेवाय। आ जो पार्किंग छे, आ मेन गेट है, अहींयाथी आपणे अंदर आववानुं। गरड़ा स्वामीना अंदर आवे એટલે અહીંથી આવી જવાનું। અને આ બધું પાર્કિંગ છે અને મંદિર આયા છે। તો મંદિરનું કામ ઘણું ખરું ચાલુ છે હજુ, તો તમે જોઈ શકો છો। તો કન્ટિન્યુ બન્યા રહેજો, આગળ આગળ હજુ તમને ક્યાંથી ક્યાં હાલવાના છે, ક્યાંથી ક્યાં જવાનું છે બધું બતાવીશું। તો એમ સુધી બની રહેજો અને લાઈક શેર કરતા રહેજો ભાઈ। અને પહેલી વાર ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જો આ મંદિર છે ભાઈ। તો ચાલો આગળનું બધું હજુ લોકેશન બતાવીશું આપણે ક્યાંથી ક્યાં હાલવાનું। તો ભાઈ હવે સ્વામિનારાયણ મંદિરેથી નીકળી ગયા છીએ અને આટલા જણા છીએ ભાઈ અમે। એ પટેલ ઊભા રહી જાઓ પટેલ। તો આ ભાઈ અમારે આ અધૂરા રહી ગયા હતા, આ આવી ગયા છે હવે। તો એટલા જણા છીએ અમે, અશોકભાઈની બધા 4-5 જણા। તો એટલા બધા નીકળ્યા છીએ અમે ફરવા માટે। તો ચાલો બધું આગળનું તમને બતાવીશું। तो फाइनली भाई આપણે પહોંચી ગયા છીએ ભુરખ્યા અને લાઠી જતા વચમાં આવ્યું છે ભુરખ્યા 4 કિલોમીટર। તો ભુરખ્યા આવી ગયા છે દર્શન કરવા હનુમાન દાદાના। અને ચાલો અમે તમને બતાવીશું, આજે દર્શન કરાવીશું તમને અને મંદિર પણ બતાવીશું। જો આવું મંદિર છે, જોઈ શકો છો બરોબર એક્ઝેક્ટ આવી ગયા છીએ આપણે ભુરખ્યા મંદિરે। અને આ બાજુ આવી કંઈક દુકાનો ને એવું ઘણું બધું છે। અને જે મેળો ભરાય ને ભાઈ, એ આ ઓલો આ જે નંદી મહારાજ આવેલા હતા ને એની બાજુમાં ત્યાંથી આમ મેળો બધો ભરાય છે લાગટ મેળામાં। જો કે આપણે આવી ગયા છીએ અને આ બધું પાર્કિંગ છે। અને આ જો આ બાજુ છે પાર્કિંગ, આ બધું દુકાનો છે। તો ચાલો આપણે તમને દર્શન કરાવી દઈશું ફાઇનલી અને અંદર જઈએ છીએ। તો બને રહેજો, કન્ટિન્યુ દર્શન કરી લેજો ભુરખ્યાના। અહીંયા તો જો આપણે ગેટની અંદર આવી ગયા છીએ અને ગેટની અંદર તમને દર્શન કરાવી દઉં। તો જો આ પાછળનો ગેટ છે, અંદર જે અંદર મેન ગેટ છે આપણે આવવા માટેનો, આ નીચેથી અંદર આવી જવાનું। ને હાલો એવી રીતે દર્શન કરાવીશું તમને। તો અમારા પટેલ હાલ્યા જશે આગળ આગળ। આ જો આવું બધું છે, અહીંયા જો ભોજનાલય છે। તો અહીંયા
જો મંદિર આવી રીતે મંદિર છે બસ સરસ મજાનું. પુરેખી હનુમાન દાદા તમે આવો દર્શન કરો તો એકવાર આવજો અહીંયા બાજુ. સરસ મજાનું બહુ સારી આયોજન છે અહીંયા, બધું સુવિધા સારી છે. જો અમારે પટેલ આવી ગયા છે, પટેલ જો દર્શન કરીને આવતા રહ્યા છે. અને હું પટેલ દર્શન કરી મહાદેવ કરે છે. અને જો આવી રીતે અહીંયા છે તો અશોકભાઈ આવી ગયા પર કાર્યાલય આ બધું છે. ચાલો મિત્રો આપણે દર્શન કરી લીધા છે, હવે આગળ વધીશું. હજુ આથી આગળ તમને બતાવીશું, કન્ટિન્યુ બન્યા રહેજો. આવી રીતે કંઈક બજાર છે મેળા ઘોડે, શ્રીફળ ને એવું બધું અહીંથી બહારથી લઈને અંદર જવાનું હોય છે. લાઠી એવું કંઈક હોય છે તો ત્યાં આગળ જવાના છે. તો ચાલો મિત્રો આપણે પુરેખીથી નીકળી ગયા છીએ. તો અમરેલી સર્કલ જ્યાં મેન ચોકડી કહેવામાં આવે છે, જો અહીંયા તમે જોઈ શકો છો. અને અમરેલી ચોકડીમાં બાયપાસ આ રસ્તો છે અને એક આ બાજુ છે, જોઈ શકો છો. અમરેલી એક્ઝેક્ટ સર્કલે પહોંચી ગયા છીએ આપણે. અને જો આપણે અહીંયા ઊભા છીએ કાયદેસર, તો તમે જોઈ શકો છો ભાઈ એક રૂટ કર્યો છે. તો બે ગાડીઓ છે બધાની, 5 જણા ઊભા છીએ. અને અહીંથી આપણે જવાનું છે હવે આ તરફ, એટલે કે હજુ આગળ બતાવીશું આપણે ક્યાં જવાનું છે એ આપણે બધા નક્કી કરે છે. તો બધા નક્કી કરે તો ચાલો આગળ જઈને મળીએ. તો જો ભાઈ અમરેલીની અંદર આપણે આવી ગયા છીએ મેન બજારે અંદર. જોઈ શકો છો તમે અહીંયા પેટ્રોલ પંપ છે ભારત, અને ભારત પેટ્રોલ પંપની બાજુમાં એક અમરેલીની અંદર પ્રખ્યાત છે કે ભાઈ ચક્કાભાઈની ભેળ. તો અવશ્ય એકવાર અમરેલીની અંદર આવે તો એ માણસો બધા ખાવા માટે આવે છે. તો આપણે પણ આવી ગયા છીએ, આપણે તમને બતાવીશું. જોવા ચક્કાભાઈની ભેળ, બોર્ડ જો કેવડું માર્યું તમે, ચક્કાભાઈની ભેળ. તો આપણે આવી ગયા છીએ ભેળ ખાવા ચક્કાભાઈની, અને ટેસ્ટ કેવો આવે છે આપણે જોઈશું, બતાવીશું. તો કન્ટિન્યુ તમે એમ સુધી બન્યા રહેજો. ભેળ કેવી લાગે છે તમે કહીશું પણ. તો જો ભાઈ ચક્કાભાઈની ભેળ આવી ગઈ છે, આવી કંઈક ભેળ છે. જો અશોકભાઈની બધા ખાવા મંડાણા છે. આ બાજુ નંદાભાઈ બેસી ગયા છે, આ બાજુ કીર્તનભાઈ બેસી ગયા છે. અને આવી રીતે ભેળ છે. ટેસ્ટ છે ભાઈ, જો મસ્ત ટેસ્ટ બનાવેલો છે. જો આ બે અહીંયા બેસી ગયા, સરસ મજાની ભેળ ભાઈ ચક્કાભાઈની પ્રખ્યાત છે ભાઈ અમરેલીની અંદર. તો અમે ખાવા આવી ગયા છીએ. તો ભાઈ આપણે ચક્કાભાઈની ભેળ ખાઈ નીકળી ગયા છીએ. બહુ ટેસ્ટ હતો, બહુ મજા આવી ગઈ, અને સરસ મજાની બનાવેલી હતી ભેળ. ને જો અમારે કેવી લાગી ભેળ, તમને કેવી લાગી? બહુ મસ્ત લાગી ને, સરસ મજાની ભેળ બનાવે છે. જો ચોકલેટી આપી અને સારી એવી ભેળ બનાવે છે. તો ભાઈ તમે ક્યારેક આવો તો અમરેલીમાં તો ક્યારેક તો આવજો અહીંયા ચક્કાભાઈની ભેળ ખાવા. ચાલો મિત્રો આપણે પહોંચી ગયા છીએ છલાળા દાનેવ ભગવાનનું સમાધિનું સ્થાન છે, ત્યાં પહોંચી ગયા છીએ. તો પહોંચી ગયા છીએ. ઓલા ભાઈ આ આવી ગયા, જો ઓલા ભાઈ આમ ભૂલા પડી ગયા, તો આ બાજુ આવે છે. જો આવી ગયા. આપણે અહીંયા જો દાના જગ્યાએ પહોંચી ગયા છીએ, શ્રી દાના ભગવાનનું સમાધિ સ્થાન. તો ગાડીઓ અહીંયા પાર્કિંગ કરી દીધી છે. તો હાલો આપણે આવીશું અંદર.
ગુરુ ગાદી છે અને આવી કંઈક જગ્યા છે. બહુ સરસ મજાની જગ્યા છે. હવે અહીંયા તો ગુરુ ગાદી અને આ જગ્યા છે બધી મંદિર છે. આપણે પહોંચી ગયા છીએ અહીંયા મંદિરે. તો આવું બધું છે અહીંયા. ચાલો તમને દર્શન કરાવી. જગ્યા છે. બાજુ ઘણું બધું છે હજુ તો જોવાલાયક વસ્તુ. ચાલો અહીંયા ગાય માતાના દર્શન કરી લેવું આપણે. જો સરસ મજાની ગાય માતાની થશે અહીંયા. સાચી ગાય હોય એવું લાગે. અને જો સરસ મજાના આપણે હજુ તમને બતાવીશું અંદર. જગ્યા છલાડાની છે એ દાનેવ આવેલું છે જગ્યામાં. તો અહીંયા અમે આવી ગયા છીએ દર્શન કરવા માટે. તો હજી દર્શન કરીને આપણે જો અહીંથી આગળ જવાનું છે. તો એમ તો વિડીયોને જોતા રહેજો, કેમ કે કન્ટિન્યુ આપણે આજે બધું બહુ લાંબી ટૂરમાં નીકળી ગયેલા છીએ. તો એમ તક બને રહેજો, લાઈક શેર કરતા રહેજો અને ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આજે તમને દર્શન કરાવીશું ઠેઠ સુધીના. જો બિલકા ધામ આવશે એની પછીનું. તો તમને ઠેઠ સુધી હારીને એવું બધું આવશે ભાઈ. તો તમને ઠેઠ સુધી બતાવીશું. તો એમ તક બન્યા રહેજો. શું કહો છો? એમ જગ્યા હારી. હાલો ભાઈ તમને એમ હા ભાઈ અમારે જાણીતા આ બાજુના છે એટલે એમ લીધેલા એમને હારે. ઓલરેડીમાં બે ગાડીમાં 5 જણા છીએ અને 2 ઠેલા છે. તો બધે નીકળ્યા છે ફરવા માટે. તો 11 છે પરસાદી લખેલું છે. તો ચાલો તમને અંદર બધું બતાવીશું. જે જૂની વસ્તુઓની અંદર જે છે બધું બતાવીશું. જો
છે અને બધી જગ્યાનું છે જૂનું એવું બધું. જો અહીંયા બહાર નગારું છે, જો સરસ ઢાંકી દીધું છે અત્યારે તો ડંકાનું છે આ બધું. જો આ બાજુ છે હજુ તો તમે જોઈ શકો છો અહીંયા જગ્યાની વસ્તુ છે આ બધી. જો આ બધું જૂનું છે, અહીંયા જે જગ્યાની છે અંદરનું છે જૂનું બધું છે, ધૂણો ને એવું બધું અહીંયા આવેલું છે. તો જો આ ધૂણો છે, જુઓ તમે ઘણા માનતાઈઓ લઈને અહીંયા આવે છે. જો આ ફોટા બધા છે, બધા માનતાઈઓના છે. જો આ બધી જગ્યા છે. તો કેવી લાગી જગ્યા, અને જરાક એક દાનવ ભગવાનનું લખી નાખજો કોમેન્ટમાં, જેથી કરીને અમને પણ ખબર પડે કે ક્યાંથી વિડીયો જોવે છે. જો આ જગ્યા સમાધિની જગ્યા. હાલો ફેમિલી, જો આપણે દર્શન કરી લીધા છે અને અહીંથી આગળ વધવાનું છે, તો કન્ટિન્યુ બન્યા રહેજો. આગળનું બીજું ક્યાં ક્યાં જવાના છે તમને બતાવીશું.